વડોદરા વારસિયા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી પાણીના પ્રશ્ને રજૂઆત કરવા આવેલા મોરચામાંથી એક વ્યક્તિનો ઉશ્કેરાટભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત થયું હતું। આ બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર સામે કોંગ્રેસે સૂત્રોચ્ચાર ગજવીને કોર્પોરેશન સામે વિરોધ નોંધાવ્યો છે। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવતું હતું અને તે પ્રશ્નોનો નિકાલ કરવાની રજૂઆતો કરવામાં આવી હતી। આ વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશને આપવું જોઈએ અને જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી। લોકો એક મહિનાથી સતત રજૂઆતો કરવા હતા છતાં તંત્રને પાણી ન આલ્યું અને એકે જીવ ગુમાવ્યો। આવેદનપત્ર તો અમે કલેક્ટર સાહેબને આપ્યા હતા, 12:30નો ટાઈમ લીધો હતો, પરંતુ કલેક્ટર સાહેબ હાજર નથી એટલે આરએસીને આપ્યું છે। રજૂઆત અમારી એ છે કે 2 દિવસ પહેલાં વારસિયા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં સુરુચિ પાર્કમાં એક રહેવાસીએ જે કોર્પોરેશનમાં મોરચામાં રજૂઆત કરવા આવ્યા હતા કે ચોખ્ખું પાણી અમને આપો અને એ રજૂઆત દરમિયાન એમનું ત્યાં નિધન થયું। એ બાબતનું અમને બહુ દુઃખ છે, પરંતુ જે લોકો સત્તામાં બેઠા છે, જે બીજેપીના કોર્પોરેટરો, તમે વિચાર કરો કે આજે આટલો ટાઈમ થઈ ગયો, કોઈ એ બીજેપીનો એક પણ નેતા એ વ્યક્તિના ઘરે મળવા પણ નથી ગયો કે એમને શ્રદ્ધાંજલિ પણ નથી આપી। એટલે આ લોકોને જે સત્તાનો નશોનું અભિમાન આવ્યું છે, કોંગ્રેસ પક્ષ તરીકે આજે ગઈકાલે અમે કમિશનર સાહેબને આપેલું, આજે કલેક્ટરશ્રીને આપ્યું છે। અમારી માંગણી છે કે આ જે પરિવાર છે એને યોગ્ય વળતર મળવું જોઈએ। બીજું કે વિસ્તારના લોકોની જે માંગણી છે કે ભાઈ 3 મહિના થઈ ગયા ચોખ્ખું પાણી નથી આવતું, તો પીવાનું ચોખ્ખું પાણી તો આપો। જે પ્રજા વેરો ભરે છે, ટેક્સ ભરે છે, પોતાના પરસેવાના રૂપે જે લોકો વેરો ભરે છે એને વેરાનું વળતર તમે નથી આપી શકતા, તો કઈ વાતની આ લોકો મોટી મોટી વાતો કરે છે। જાહેરાતો તો મોટી કરોડો રૂપિયાની કરવાની। હમણાં કોર્પોરેશનમાં બજેટ પાસ થયું, એસી રૂમની અંદર બેસીને બજેટ પાસ કર્યું કરોડો રૂપિયાનું, પણ એ બધું ઓન પેપર છે। સત્ય હકીકત શું છે કે આજે પણ વડોદરામાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું। લોકોને પાણીના ટેન્કર મંગાવવા પડે છે, આરઓના મશીન મંગાવવા પડે છે, પાણીના જગ મંગાવવા પડે છે, એક ઓફિસ હોય કે ઘર હોય પણ પાણી નથી મળતું। એટલે આ દયનીય સ્થિતિ વડોદરા શહેરની થઈ છે। અને બીજું કે પાણીના ટેન્કરોમાં પણ એક બહુ મોટું કૌભાંડ આવનારા દિવસોમાં બહાર લાવવાના છે કે બીજેપીના કોર્પોરેટરોના સગા સંબંધીઓને પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે। એટલે જાણી જોઈને ચોખ્ખું પાણી પ્રજા સુધી નથી પહોંચતું, એટલે એ પ્રજાએ ટેન્કર મંગાવવું પડે, કારણ કે ટેન્કરનો આ લોકો ચાર્જ લે છે, કોઈ મફતમાં પાણી હાલતા નથી। એટલે બીજેપીના નેતાઓના ભ્રષ્ટાચાર આવનારા દિવસમાં અમે એક્સપોઝ કરીશું અને પ્રજામાં જાગૃતતા લાવવા માટે આજે પણ અમે સાંજે ત્યાં એ વારસિયા વિસ્તારમાં એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને વડોદરા ન્યાય યાત્રા પણ અમે અલગ વોર્ડમાં પ્રજામાં જાગૃતતા આવે કે ઓળખો આ બીજેપીના નેતાઓને। જ્યારે ચૂંટણી આવે ત્યારે તો હાથ જોડીને વોટ લઈ ગયા અને આજે સત્તામાં આવ્યા પછી પ્રજાને ભૂલી ગયા છે, ત્યારે એમને સત્તાનો નશો ઉતારો જરૂરી છે અને પ્રજા ઉતારશે, માટે અમે પ્રજામાં જાગૃતતા લાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। વારસિયા વિસ્તારમાં જે રીતના સુરુચિ સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી ગંદા પાણીની સમસ્યા છે, ગત જનરલ બોર્ડમાં બી એ લોકો રજૂઆત કરવા આવેલા, ફરી રજૂઆત કરવા આવ્યા ત્યારે સિક્યોરિટીએ રોકતા ઘર્ષણમાં આક્રોશમાં આવી એક વ્યક્તિએ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો। પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે આંદોલન કરવું પડે, તેમાં બી રજૂઆત કરવા જતાં સિક્યોરિટી રોકે, આ કઈ રીતનું શાસન છે સમજ નથી પડતી। જે મૃતક ભાઈ છે તેમના પરિવારમાં કોઈ કમાનાર નથી, એમના એક વૃદ્ધ માતા છે અને એમના વાઈફ છે, ત્યારે કોર્પોરેશન પોતાની જવાબદારી સ્વીકારીને આ ફેમિલીને કમ્પન્સેટ કરે, કારણ કે કોર્પોરેશનની જવાબદારી છે પાણી આપવું। એમની રજૂઆત બી નહીં સાંભળે, એમાં ઘર્ષણ થાય ને ઘર્ષણ થતાં વ્યક્તિ જીવ ગુમાવ્યા, તો કઈ રીતની પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં સમજ નથી પડતી। તમામ જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ જેમને ચોખ્ખું પાણી આપવાની ફરજ હતી, ઇન્ક્વાયરી થઈને તમામ પર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, તેની માંગ સાથે આજે આવેદનપત્ર આપ્યું।